વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું શિયાળામાં ફક્ત એક જ લાડુ ખાવાથી દરેક પ્રકારની દવાઓ બંધ થઈ જાય એવા ઇમ્યુનિટી બૂસ્ટર લાડુ. આ લાડુ બનાવવા માટે આજે આપણે ના તો ગોળ વાપર્યો છે, ખાંડ વાપરી છે કે સાકર વાપરી છે. એકદમ હેલ્ધી રીતે નેચરલ સ્વીટનેસ સાથે આ લાડુને તૈયાર કર્યા છે. સાંધાના દુખાવા, કમરના દુખાવા, માઇગ્રેન, એનિમિયા, ડાયજેશનના જો કોઈ ઇશ્યુ હોય, તમને વધુ પડતો થાક લાગતો હોય, પીરિયડ રિલેટેડ કોઈ સમસ્યા હોય તો આ લાડુ ફક્ત 15 થી 20 દિવસ ખાવાથી બધા જ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. એકવાર આ લાડુ બનાવી તમે સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો રેસિપી શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં શરીરમાં 100 પ્રકારની બીમારીઓ દૂર કરે, સાથે અનેક પ્રકારના રોગોથી દૂર રાખે એવા ઇમ્યુનિટી બૂસ્ટર લાડુ બનાવવા માટે આપણે એક પેનમાં 1 વાટકા જેટલા મખાણા લેશું. અહીંયા મખાણાનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો. મખાણામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે બીપીને કંટ્રોલ કરે છે અને હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. હાડકાં મજબૂત હશે તો તમને કોઈ પણ પ્રકારના બોડીના કે મસલ્સના પેઇન નહીં થાય. અહીંયા આપણે મખાણાને હલકા એવા ડ્રાય રોસ્ટ કરી લેશું. લગભગ 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર આપણે મખાણાને શેકી લેવાના છે. તો આ રીતે મખાણાનો સરસ ભૂકો થવા માંડે એવા શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. આ લાડુમાં આપણે એક એવી સિક્રેટ સામગ્રી આજે ઉમેરવાના છીએ જે આપણા લાડુને સુપર હેલ્ધી બનાવવાના છે. હવે મખાણાને આપણે એક પ્લેટમાં કાઢ્યા પછી એ જ પેનમાં આપણે 1/4 કપ જેટલી બદામ, જે વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, એને ઉમેરીએ. સાથે અખરોટ ઉમેરીએ, જે ઓમેગા 3થી ભરપૂર છે, અને થોડા કાજુ ઉમેરીશું, જે લાડુને સારો સ્વાદ આપવાની સાથે બોન્સને પણ મજબૂત કરશે. તો અહીંયા આપણે કાજુ, બદામ અને અખરોટને એકદમ સારી રીતે ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે શેકી લેશું, જેથી એમાં કોઈ મોઇશ્ચર હોય તો એ બધું દૂર થઈ જાય. તો હવે આ શેકેલા ડ્રાયફ્રૂટને પણ આપણે જે પ્લેટમાં મખાણા કાઢ્યા એમાં કાઢી લેશું. હવે અહીંયા મેં તમને કહ્યું કે આજે આપણે એક એવી સામગ્રી ઉમેરવાના છીએ જે આપણા લાડુનું હીરો ઇન્ગ્રેડિયન્ટ છે. તો એ છે સૂકા દાળિયા કે ચણા, સૂકા ચણા. તો આ રીતના દાળિયા માર્કેટમાં તમને એકદમ ઇઝીલી મળી જાય છે, અને અહીંયા તમારે મોળા દાળિયા લેવાના છે, મસાલાવાળા નથી લેવાના. તો આ શેકેલા જ હોય છે, અને દાળિયા જે છે ને એ મસલ્સને ખૂબ જ મજબૂત બનાવે છે, સાથે શરીરમાં રહેલો કફ પણ દૂર કરવામાં મદદ કરે છે. જો તમને બેક પેઇન કે એડીનો દુખાવો રહેતો હોય તો દાળિયા તમારા માટે ખૂબ જ ફાયદો કરે છે. તો ઓલરેડી દાળિયા આપણા શેકેલા જ હોય છે, એને ફક્ત 2 થી 3 જ મિનિટ શેકવાના, જેથી એમાં મોઇશ્ચર હોય તો એ દૂર થઈ જાય. તો દાળિયાને પ્લેટમાં કાઢી બધી સામગ્રીને ઠંડી થવા દેશું. હવે એ જ પેનમાં આપણે ગેસ એકદમ ધીમો રાખી 2 ટેબલસ્પૂન જેટલા તરબૂચના બી, 2 ટેબલસ્પૂન જેટલા પમ્પકિન સીડ્સ, 2 ટેબલસ્પૂન જેટલા સૂરજમુખીના બી ઉમેરીશું, અને સાથે 2 ટેબલસ્પૂન જેટલા આપણે આમાં સફેદ તલ ઉમેરીશું. તમારી પાસે આમાં જે પણ સીડ્સ ના હોય એને તમે સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ સફેદ તલની માત્રા તમે થોડી વધારે લઈ શકો છો. તમારે કાળા તલ ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. 1 ટેબલસ્પૂન જેટલા મેં ખસખસ ઉમેર્યા, અને હવે આ બધા જ બીજને આપણે ધીમા ગેસ પર સારી રીતે 1 થી 2 મિનિટ માટે શેકી લેશું. તો આ જે બધા બીજ છે એમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલા છે, અને તમારા શરીરને, તમારી સ્કિન અને બોન્સને સ્ટ્રોંગ રાખે છે. અહીંયા જો તમને અનિદ્રાનો પ્રોબ્લેમ હોય તો ખસખસના લીધે એ દૂર થઈ જાય છે. તો બધા જ સીડ્સને આપણે આ રીતે થોડા શેકાઈ જાય એટલે પ્લેટમાં કાઢી લેશું, અને આ બધી સામગ્રીને આપણે ઠંડી થવા દેવાની છે. અહીંયા આપણે જે સીડ્સ ઉમેર્યા ને એ દરેક પ્રકારના પીરિયડ્સ રિલેટેડ પ્રોબ્લેમને પણ દૂર રાખે છે. હવે આપણે બધી સામગ્રી આપણી ઠંડી થાય ત્યાં સુધીમાં એ જ પેનમાં આપણે ફરી 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું, અને આપણું ઘી હલકું ગરમ થાય એટલે આપણે એમાં 200 ગ્રામ જેટલો કાળો પોચો ખજૂર લેશું. અહીંયા તમે કોઈ પણ વેરાયટીનો ખજૂર વાપરી શકો છો, પણ પોચો ખજૂર લેશો તો બાઇન્ડિંગ એકદમ સારું એવું આવશે. ખજૂરમાંથી ઠળિયાનો ભાગ તમારે કાઢી લેવાનો છે, અને ખજૂરને ઘીમાં ઉમેર્યા પછી
મીડિયમ ગેસની ફ્લેમ પર ઘી સાથે ખજૂરને મિક્સ કરતા જશું અને થોડો સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લેશું. તો એનિમિયા, શરીરમાં લોહી ઓછું થવાના પ્રોબ્લેમ ખજૂર એકદમ ફટાફટ દૂર કરે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં આયરન રહેલું છે. આ લાડુમાં આપણે મીઠાશ માટે ખજૂર વાપરીએ છીએ. તમને જો ભાવતા હોય તો તમે અડધા ખજૂર અને અડધા અંજીર એ રીતે પણ લઈ શકો છો. અંજીર પણ શરીરને ખૂબ જ ફાયદો કરે છે. હવે આ રીતે થોડો ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી જ તમારે એને કૂક કરવાનો છે, વધારે પડતો નહીં. તો આ રીતે 2 થી 3 જ મિનિટમાં ઘી સાથે ખજૂર સારી રીતે શેકાઈ ગયો છે. તો હવે આપણે જે સામગ્રીઓ મિક્સ કરીને રાખી હતી એ એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. તો એને પીસવા માટે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. તો અહીંયા આપણે બધા નટ્સ અને સીડ્સને એકસાથે નહીં ઉમેરીએ, અડધા ઉમેરીશું. તો આ રીતે હું અડધી સામગ્રી મિક્સર જારમાં ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરી પલ્સ મોડ પર પીસી લઈશ. તો ખાસ તમારે મિક્સરને ચાલુ બંધ કરીને જ પીસવાનું, નહીં તો જે સીડ્સ અને નટ્સ છે એનું તેલ અલગ થઈ જશે અને લાડુ તમારા પ્રોપર નહીં બને. તો તમે જોઈ શકો છો પલ્સ મોડ પર મિક્સરને ચાલુ બંધ કરી આ રીતે મેં સરસ પાવડર તૈયાર કરી લીધો છે, જેને એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે શિયાળામાં શરદી ઉધરસ બિલકુલ ના થાય અને લાડુમાં એકદમ સારો એવો ટેસ્ટ આવે એના માટે આપણે આમાં 1 ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર ઉમેરીશું. અહીંયા જો તમને ચક્કર આવવા અને માથું દુખવાનો પ્રોબ્લેમ વધારે પડતો હોય તો તમે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો ગંઠોડાનો એટલે કે પીપરી મૂળ પાવડર પણ ઉમેરી શકો છો. સાથે મેં અડધી ચમચી જેટલો એલચી પાવડર ફ્લેવર માટે ઉમેર્યો છે. અને હવે આપણે જે ખજૂર શેકીને રાખ્યા છે એને ઉમેરી દઈશું. તો જે ઘી છે એ પણ આપણે આમાં ઉમેરી દેવાનું છે. અને હવે એકદમ સારી રીતે બધી વસ્તુને આપણે ખજૂર સાથે મિક્સ કરી દેવાની. તો હાથની મદદથી હલકા હાથે આ રીતે મિક્સ કરશો એટલે ખૂબ જ સારી રીતે બધી જ સામગ્રીઓ ખજૂર સાથે ભળી અને મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો 2 થી 3 જ મિનિટમાં એકદમ પરફેક્ટ એવું મિક્સર તૈયાર થઈ ગયું છે. અત્યારે આ મિક્સર તમને આ રીતે હાથમાં લઈને બતાવું તો તમે જુઓ હલકું મને ડ્રાય લાગે છે. તો હું આમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશ. તો તમને જેટલું જરૂર લાગે એટલું ઘી તમારે આમાં ઉમેરવાનું. ખજૂરના મોઇશ્ચર પર ડિપેન્ડ કરે કે એમાં કેટલું ઘી જોઈશે. ઘણીવાર તમારે ઘી ઉમેરવાની જરૂર પણ ના પડે. તો ઘી ઉમેરી ફરી બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું. અને હવે આપણે આ રીતે કોઈ ચમચીના માપથી 1 ટેબલ સ્પૂન જેટલા લાડુ બનાવીને તૈયાર કરીશું. તો આટલા મેઝરમેન્ટથી 20 નંગ જેટલા લાડુ બનીને તૈયાર થાય છે. તો તમારે આ લાડુ દરરોજ સવારે 1 ખાવાનો છે. તો આ રીતે એક કરી તમે જોઈ શકો છો મેં બધા જ લાડુને બનાવી લીધા છે. 15 થી 20 દિવસ તમે આ લાડુને ખાશો ને એટલે તમારા શરીરમાં થતા દરેક પ્રકારના દુખાવા તમને દૂર થઈ જશે. જો તમને B12 ઘટતું હોય તો એ પણ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે. તમને થાક નહીં લાગે, સારી ઊંઘ આવશે, પીરિયડ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હશે તો એ પણ દૂર થઈ જશે. એકવાર બનાવી આ લાડુ તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તમને આ ઇમ્યુનિટી બૂસ્ટર લાડુની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.